નમસ્કાર મિત્રો, આજે પૌવા બનાવી રહ્યા છીએ. જોઈ શકો છો પૌવા. નાસ્તો કરવાનો મન થયું, લાવો કે પૌવા બનાવી દઈએ. જોઈ શકો છો આ પૌવા છે. પૌવાની અંદર મસાલો નાખી દીધો છે અને ટમાટો પણ નાખી દીધું છે. એકદમ દેશી પૌવા. આપણા જોડે બીજું કશું નહીં, પણ આપણે રાઈથી વંગારીએ. તમે જોઈ શકો છો આ રાઈ છે. રાઈ આપણે હવે નાખી દઈએ. રાઈ નાખી દઈએ. રાઈનો અવાજ આવે, જોઈ શકો છો તમે. અને આપણે નાખી દઈએ. નાખી દીધા તો પછી એને આપણે હલાવી દઈએ. આ રીતે હલાવી દેવાનું એટલે 5 મિનિટમાં પૌવા તૈયાર. જોઈ શકો છો 5 મિનિટમાં પૌવા તૈયાર. પૌવા આપણને ઓછા ખાવે છે, જેવા આવડે એવા બનાવીએ. તૈયાર થઈ જશે, પણ થોડું મરચું ઓછું પડશે. આપણું મરચું નાખી દીધું. બીજું કોઈ નોખાનું કોઈ છે. નાસ્તામાં ઝડપી એવી વસ્તુ છે કે જલ્દી ભૂખ લાગી હોય તો એક જ એવું છે પૌવા કે જલ્દી બની શકે છે. જોઈ શકો છો પૌવા તૈયાર થઈ ગયા છે. જય માતાજી.